હિંમતનગર નજીક જવાનગઢ પાટિયા પાસે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે। અરવલ્લી જિલ્લાના સરડોઈ ગામથી કુંભ ગામે લગ્ન પ્રસંગે પીરેશ્વર મજૂરી અર્થે જઈ રહેલા લોકોની ઇકો કારને પાછળથી એક ખાનગી બસે જોરદાર ટક્કર મારતા ભયાનક અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં ઘટના સ્થળે જ 6 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। તેમાં 2 લોકોની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગામભોઈ અને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત બાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોના પરિવારજનો અને સ્થાનિક લોકોનો ભારે ટોળો ઉમટી પડ્યો હતો। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રમનો માહોલ જોવા મળ્યો હતો। ગામભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી। મૃતકોના નામ છે નાયક અંશુબેન કે જેમની ઉંમર 45 વર્ષ, ભોઈ નીતાબેન એમની ઉંમર છે 36 વર્ષ, નાયક મીનાક્ષીબેન જેમની ઉંમર છે 50 વર્ષ અને પટેલ કામિનીબેન જેમની ઉંમર છે 56 વર્ષ, નાયક કંચનબેન જેમની ઉંમર છે 60 વર્ષ, પ્રજાપતિ નીતાબેનની ઉંમર છે 55 વર્ષ અને ઘાયલ ગોસ્વામીબેન રેખાબેન અને રાવલ અનિલકુમાર નામના વ્યક્તિઓ ઘાયલ થયા છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ઇન્ચાર્જ આરએમઓ ડોક્ટર કે.બી. પરમારે આ ઘટના અંગે વિસ્તૃત માહિતી આપી હતી। શામળાજીથી હિંમતનગર હાઈવે ઉપર અકસ્માતનો બનાવ બનેલ છે। અકસ્માતના બનાવમાં હકીકત એ પ્રમાણેની છે કે ઇકો ગાડીને લક્ઝરી દ્વારા પાછળથી ટક્કર મારવામાં આવેલી, જે જવાનગઢ પાસે બનાવ બનેલ છે, જેમાં 6 વ્યક્તિના મરણ ગયેલ છે અને અન્ય 8 વ્યક્તિને ઈજા થયેલ છે। ઈજાગ્રસ્તને હિંમતનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે, જ્યાં એમની હાલમાં સારવાર ચાલુ છે અને મરણ ગયેલ વ્યક્તિઓના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાલમાં પોલીસ દ્વારા કરવામાં। પ્રાથમિક દ્રષ્ટિએ જોતા જે નેશનલ હાઈવે ઉપર ડિવાઈડર બનાવેલું હોય એ તોડી નાખેલું છે, એટલે કદાચ ત્યાંથી ઇકો દ્વારા ચાલક વળવા માંગતો હોય એવી શક્યતા રહેલી। અમને મળતી માહિતી મુજબ રાયગઢ ગામભોઈ પાસે જવાનગઢ પાટિયા પાસે અકસ્માત થવાથી અલગ અલગ 108 એમ્બ્યુલન્સ દ્વારા 7 દર્દી અમારી હોસ્પિટલમાં લાવવામાં આવેલ। એમાંથી 2 દર્દીઓ થોડા ગંભીર પ્રકારના હોય એમના રિપોર્ટ્સ કરવાના ચાલુ છે અને 7 દર્દીઓ જેને સામાન્ય ઈજાઓ થયેલી છે એમની સારવાર ચાલુ છે।